હેલો ગુડ મોર્નિંગ હર હર મહાદેવ જય દ્વારકાથી જય શ્રી કૃષ્ણ. અત્યારે વાગી ગયા હતા 1 અને આપણે જવાનું છે 4:04 આજુબાજુ એક ફંક્શનની અંદર જ્યાં પુંજારા ટેલિકોમનું ઓપનિંગ થઈ રહ્યું છે ત્યાં આપણે જવાનું છે. તો ફરીવાર આપણે આવી ગયા છે આપણા નવા ગુડ મોર્નિંગ હર હર મહાદેવ જય દ્વારકાથી જય શ્રી કૃષ્ણ. આપણે આપણા ફરી વખત નવા બ્લોગમાં આવી ગયા છે. આજના માટે મારો બેસ્ટ બ્લોગ છે, આમ ગણું તો સૌથી બેસ્ટ બ્લોગ છે, કારણ કે જેનાથી મને જીવવાનો માર્ગ અને સારા કાર્યો માટે એક સારું સ્ટેજ મળ્યું. એના માટે લોકોએ મને ઓળખતા થઈ ગયા કે એક એવી ઓળખાણ મારી ઊભી થઈ છે જેના માધ્યમથી થઈ છે. એ વ્યક્તિ સાથે આજે મારી મુલાકાત છે, કારણ કે પબ્લિક ક્રાઉડ બહુ હશે, ખબર નહીં મારી એમની સાથે પહેલી મુલાકાત કઈ રીતે થાય. તો કંઈ નહીં દોસ્તો, તમે કન્ટિન્યુ બધા વ્લોગમાં રહેજો, બહુ મજા આવશે. કારણ કે ત્યાંના અમુક કટ હું તમને નહીં લઈ શકું કારણ કે સાઉન્ડ ઇફેક્ટના લીધે, બટ તમને 100% એ વ્યક્તિ સાથે મુલાકાત કર, પણ કન્ટિન્યુ વ્લોગમાં રહેજો, બહુ જ મજા આવશે. વાત થઈ ગઈ. પવિત્ર ધરતી અને ગુજરાતીઓએ જેને વધાવી છે. આજનો આપણો આનંદ સ્ટારકાસ્ટ ઓફ હિસ્ટ્રી મેકિંગ ફિલ્મ કલાલો બોલ્યા શ્રી કૃષ્ણ બોલિયા દ્વારકાધીશ કી. પણ આમ જોવા જઈએ તો બહુ મોટી વાત હતી. હવે આપણે એપિસોડ જોઈને તો એમ થયું કે ઓહો, અક્ષય કુમાર સાથે ઊભા છીએ. વાહ લાલભાઈ, આપણા ઇન્ટરવ્યુમાં ને એવું બધું કીધું, પણ આ ઘરના આ ઘર છે, આ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ધરતી છે ને, અમારું ઘર છે, તો એક દિલથી નજીક એવો અનુભવ કહો કે આ વિરાટભાઈ છે મહુવાના છે. તો એમના માટે પહેલા તો જોરદાર તાલી વગાડો, અને કારણ કહું તમને કેમ. આ વિરાટભાઈ કોઈ સ્વાર્થ વગર એમાં હતા કંઈક, જેમ કે બધા લાલાના જીવનમાં દુઃખ હતા, એમ વિરાટભાઈના જીવનમાં કંઈક હશે. અમારી ફિલ્મ જોઈને એમને નક્કી કર્યું કે હવે હું સારા કામ કરીશ ને મહુવાથી દ્વારકા ચાલીને ગયા. તો આ સાહેબ અમને પ્રેમ મળ્યો છે, આ પ્રેમના કારણે અમે અત્યારે અહીંયા ઊભા છીએ. તો આ વિરાટભાઈ, તમારે અહીંયાથી કેટલા લોકો વિરાટભાઈને ઓળખે છે? હા, બસ એમનું ઇન્સ્ટાગ્રામ ઉપર પેજ છે, તમે શેર કરો, ફોલો કરો, તો ધર્મના કાવા સારા કામ કરતા રહે અને અમને મોટિવેશન મળે એમનાથી, હે ને? થેન્ક યુ. લાલભાઈ, એક કેસેટનો ડાયલોગ. કેસેટ ખાસ ઝઘડા છે, ફાયદા છે. આપણે બધાને ડબ્બા બહુ ગમે નહીં? ફિલ્મનો જ એક ડાયલોગ. તમે જો કયો ડાયલોગ સાંભળવો? કેસેટ ને પ્રભુ, આ બધી હે ને 6 વર્ષ પહેલાની કેસેટ. થેન્ક યુ. તો મિત્રો, ખાસ એમાં એવું છે કે ફિલ્મ આખી હોય એના ડાયલોગ અલગ પણ એક કેસેટ, આપણે જે કાઠિયાવાડી જે લહેકો છે એની આખી અલગ મીઠાશ છે. અને પેલું કદાચ આ ગુજરાતી ફિલ્મ એ છે કે આપણા કાઠિયાવાડી ભાષાને ખૂબ નજીકને લઈને આગળ આવ્યું છે અને વિશ્વ ફલક પર પહોંચ્યું છે. અને જેની અંદર કમાણી થઈ છે, એકવાર એમના માટે આપ બધાના પ્રેમ માટે જોરદાર તાળીઓ થઈ જાય. અને ખાસ મારે પુંજારા ટેલિકોમ આજે મહુવાની અંદર તમે આવ્યા છો, એમનું ફ્લેગશિપ સ્ટોર છે, એને લઈને આપનું શું કહેવું છે? કારણ કે પુંજારા તો હવે હું મારી ભાષામાં કહું તો ભાઈ મોબાઈલની અંદર પુંજારા એટલે
મોબાઈલના અદાણી અંબાણી કહી શકાય, અને એમને લઈને આપનું શું કહેવું છે આજે આપનું? અને અમે જે પબ્લિકનો પ્રેમ પણ બધાને સમય ના આપી શકો તમે, એટલે જ આજે ફરી આવવું પડ્યું. ક્યાં વાત? મહુવાનો પ્રેમ જ એટલો હતો કે એક વારમાં પૂરો પડે એમ જ નહોતો, તો બીજી વાર આવ્યો તો થેન્ક યુ હિતેશભાઈ, યોગેશભાઈ. અને આ એમને કોંગ્રેચ્યુલેશન્સ કે 560મી બ્રાન્ચ છે તમારી અહીંયા. 1560મી બ્રાન્ચ થાય ત્યારે પણ તમે મને ને રીવાને બોલાવો. જેમ ગુજરાતની પબ્લિકે અમારી ફિલ્મ ઉચકી લીધી છે એવી રીતે કહેવા માંગે છે? પણ આજે લગભગ પિક્ચર રિલીઝ થયા ને 6 મહિના જેવું થઈ ગયું. ઓક્ટોબરમાં રિલીઝ થઈ હતી. એ પછી તમે લોકો આટલી બધી સંખ્યામાં અમને લોકોને મળવા આવ્યા? પહેલા તમારે એ પૂછું. અમે બહુ દિલથી કરણ ને હું અમે બંને બહુ આભારી છીએ કે તમે લોકો આટલી બધી સંખ્યામાં તમારો સમય કાઢીને આજે અહીંયા આવ્યા છો. એટલે કહેવાય ને કે તમે છો ને તો અમે છીએ. એટલે થેન્ક યુ વેરી મચ. અને પૂજારા પ્લીઝ વિઝિટ કરજો. હવે આવ્યા જ છો તો વિઝિટ કરજો. ઓકે, થેન્ક યુ. તો આ બધાને ખાસ વિનંતી છે, જો આવ્યા છો તો પૂજારાનો સ્ટોર પણ થઈ જશે. તો આ બધાના માટે આજની આ ખાસ ઓફર, પૂજારા ટેલિકોમ ફ્લેગશિપ સ્ટોર આજથી મહુવાવાસીઓ આપના માટે ખુલી રહ્યો છે. અને અંત એમ કે હવે બહુ ખરાબ વસ્તુ છે સુસાઇડ એટલે. પણ કહેવાય ને કંઈક ભગવાને કંઈક સાંભળ્યું એમ કે બેસુબાને એમ કીધું કે ભગવાન તું નહીં આવીશ મારે ત્યાં તારું કાંઈ કામ નથી. જો તું આવીશ, તું એક એવો માણસ છો કે આ દુનિયા બહુ જ સમય પ્રમાણે જીતી થઈ ગઈ છે, એટલે કોઈ બીજા માટે સમય નથી આમ. પણ કહેવાય ને કે ભગવાને સાંભળ્યું કે નહીં તું જીવ, બહુ બધું આપ્યું છે, બહુ સારું કામ. અને બસ આવી રીતે છે અવસર માંગુ છું નાનો તો તમારા માટે યો પ્લાન કરીશ જલ્દીથી ગામડે જ રાખેલા છે. અને એવું લાગશે તો હું પણ ક્યાંક તમારું શૂટ હશે ત્યાં લઈને ભગવાનને આવીશ, એટલે એ બે બાને પ્રે થઈ જાય. અને નેક્સ્ટ પાર્ટની અમે પણ રાહ જોઈને બેઠા છીએ કે જલ્દીથી આવે ને એના માટે 100 ની આમ તો હવે 1000 સુધી પહોંચાડી દેવું છે આ વખતે. તમારા લોકોનો પ્રેમ, બસ પ્રેમ તો ઠીક છે, પણ એનાથી મૂવી તો બહુ બધા આવે છે બેન. પણ એક કહેવાય ને છે લાઈફ ચેન્જિંગ મુવમેન્ટ આવે છે ને લાઈફની અંદર. કારણ કે જે ભગવદ્ ગીતામાંથી જે વસ્તુ શીખી નથી થતા, ભગવાન એવો માધ્યમ મોકલે છે ટેકનોલોજી યુગની અંદર કે તમે આ માધ્યમથી પણ તમારા જીવનની અંદર આમ તો રાત દિવસ સેવા જ કરું છું, પણ વધારે પડતો સેવા કરવાની હિંમત તમારા બધાથી મળી છે. બાકી લાસ્ટ સ્ટેજ સુધી આમ તો હારી ગયો છું, પણ ખૂબ એ તો એ જ છે, પણ એ માધ્યમ છે એના 100% બસ આનંદ થયો તમારા સાથે. કહેવાય ને કે એક જીવવા માટે પ્રેરણા બન્યા છો, અને મારા માટે તો બહુ બધું બન્યા છો. અને ખાસ એક વાત કહી દઉં કે હું ભગવાનના દર્શન કરવાની મારી ઈચ્છા આ વખતે રહી ગઈ છે, પણ હું ચોક્કસ 100% શૂટ અને અંકિતભાઈ સાથે મારે દર્શન કરાવવાના છે. એના માટે પણ બની શકે તો હું તમારી પાસે પણ આવીશ, અને જ્યાં હશો ત્યાં પણ હું તમારી સાથે કોન્ટેક્ટમાં રહીશ. પણ ડિસ્ટર્બિંગ નહીં, શ્યોર ડિસ્ટર્બ નહીં કરીશ, કારણ કે આપણું પ્યોર નેચર માણસ છે. પણ તમારાથી ઘણું બધું અમને શીખવા મળ્યું છે. આમ તો લાઈફની અંદર નથી, શબ્દો જ નથી નહીં 100% જોજો એક વખત જોજો. હું કહું છું
લાઈફની અંદર ભલે સુખ શાંતિ હોય ને તો પણ એટલું જોયા જેવું મૂવી છે અને બહુ જ અને મારા માટે બસ ભાઈ ધર્મનું કામ કરતા રહો વિરાટભાઈ જો બાકી તો શું કહું યાર હું એટલો મહાન નથી નહીં, નહીં. પણ જે અંદરનું જે છે ને એ બધું બહાર નીકળી જાય છે પણ જે વ્યક્તિ ખાસ કહેવાય ને કે એક સ્ટેજ આવે છે લાઈફની અંદર કોઈ આપણને નીચા કરીને જતું રહે છે તો એના માટે એક પ્લીઝ મારા વતી રિક્વેસ્ટ છે કે પ્લીઝ કોઈ માણસ નાનું નથી હોતું. હા 100%. કોઈ માણસ નાનું નથી હોતું બરોબર તો જો એ આમ ગરીબ હોય તો એનું દિલ અમીર હોય છે એટલા માટે કેસેટ થેન્ક યુ તો મિત્રો ખાસ એમાં એવું છે કે ફિલ્મ આખી હોય એવો માધ્યમ મોકલે છે ટેકનોલોજી યુગની અંદર કે તમે આ માધ્યમથી પણ તમારા જીવનની અંદર આમ તો રાત દિવસ સેવા જ કરું છું પણ વધારે પડતો સેવા કરવાની હિંમત તમારા બધાથી મળી છે બાકી લાસ્ટ સ્ટેજ સુધી આમ તો હારી ગયો થોડું પણ ખૂબ એ તો એ જ છે પણ એ માધ્યમ બની છે એના 100%. તો મિત્રો અમે પણ આવી ગયા છીએ રમા કાકાના ગોળા ખાવા માટે મહુવામાં તો ધૂમ મચાવી રહ્યો છે તો ચાલો મેં કીધું આપણે પણ જઈ આવીએ રમા કાકાના ગોળા ખાવા માટે અને રાત્રે મેં ફોન કર્યો તો મને ના પાડી દીધી ભાઈ એટલી ટ્રાફિક હોય છે તો શું તમે લોકો પણ ગોળા ખાવા માંગતા હોય ને તો સ્વામિનારાયણ મંદિર એક્ઝેક્ટ સ્વામિનારાયણ બાવળિયાર મેડીમાંવાળા રસ્તે ખાસ એકવાર રમા કાકાના ગોળા ચકજો ને પ્યોર ચાસણી અને મતલબમાં ઘરે બનાવેલી ચાસણીનો પ્રોડક્ટથી બનાવેલો ગોળો બનાવી આપે છે ખાસ જે સુરતમાં તમે ટેસ્ટ માણી રહ્યા છો ને એ હવે આપણા મહુવામાં આવી ગયો છે તો બસ જલ્દીથી વગર વિચારે એકવાર આજુબાજુના ગામડાના લોકો પણ સન્ડે હોય તો અને ફ્રી ટાઈમમાં ચોક્કસ આવી જજો રમા કાકાના ગોળા ખાવા આ પછી તમને સિઝનમાં નહીં મળે એટલે જરૂરથી જરૂર આવી જજો હું તો જો આવી ગયો છું મારો આવી ગયો આજે વહેલા આવી ગયો ચાલો ખાઈ લઈએ દોસ્તો અત્યારે આવી ગયા છીએ ઘરે અને સમય બહુ થઈ ગયો હતો કારણ કે કરણભાઈ સાથે રીવાબેન સાથે ખૂબ જ સારી મુલાકાત રહી અને એ પણ આની કૃપા સિવાય બધું શક્ય ના હોઈ શકે આટલી લાખોની ભીડમાંથી આપણને ઓળખી જાય ને આપણને ગળે લગાડીને કહે કે વિરાટભાઈ તમે તો પછી એનાથી વિશેષ આપણા માટે શું હોય આ છે કમાયેલી અને આને આપેલા આશીર્વાદ અને એમના માટે આના પાસે પણ દર્શન કરવા ભગવાન પાસે આવવાના હતા પણ સમય અને થોડુંક વહેલા ના કહેવાના કારણે થોડુંક સમયના લીધે રહી ગયું છે પણ એક વિશ્વાસ આપ્યો છે કે તમારા ઠાકરના દર્શન કરવા આવશું કારણ કે તમે અમારા માટે ગયા હતા તો અમારા માટે એટલી ફરજ બને બસ આટલું કીધું અને અમારા માટે બહુ બધી વાતો કરી અમે લોકોએ ઘણું બધું શીખવા મળ્યું છે કે એક નાના સ્ટેજથી મોટા સ્ટેજ સુધી જવામાં કેટલી મહેનત પડે છે બસ આવી રીતે જો અમારા દ્વારકાધીશને અમે દર્શન કરીને સવારથી અમારો દીવાનું કાર્ય કરીએ છીએ સેવા કાર્ય કરીએ છીએ અને ખાસ લાલો ટીમ આજે મારી સાથે મુલાકાત કરી અને શોરૂમના ઓપનિંગમાં આવ્યા હતા એટલે મુલાકાત કરી છે પણ જો મારા ભગવાન બેઠા છે દર્શન કરી લ્યો અને આની કૃપા છે તો ચોક્કસપણે આપણે એવા ઘરો સુધી પહોંચવાનું છે કે જેને 2 ટકનું જમવાનું નથી મળતું બસ આની કૃપાથી અને ભગવાન સદાશિવ ભોળિયાનાથ બેઠા છે અહીંયા અમારા ભાઈ છે નાના અને દ્વારકાધીશની કૃપા મમ્મીએ જો મસ્ત બકાલું મોડી નાખ્યું છે પણ જોઈએ છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ હું આજે ગયો તો લાલાને મળવા સારું તમને લાલાને કીધું. મળવા ગયો તો ગાંડો લાલાને મળવા ગયો તો એમ ગાંડો નો કહેતા રે ખાલો ગાઈસ પછી મળીએ જો